નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 આવી રહી છે એની અંદરનું ધોરણ 12 વિષય હિન્દી વિષયની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે એ મિત્રો દ્વિતીય પરીક્ષા માટે તો આઈએમપી છે જ, પરંતુ બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. માટે આપણે વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી મિત્રો પૂરેપૂરો જોવાનો છે. એટલે જો તમે ચેનલ ઉપર નવા હોય તો બિલકુલ પણ એક જ સેકન્ડની રાહ જોયા વગર અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે, કારણ કે અમારી ચેનલ તમને બીજી પરીક્ષા, બોર્ડની પરીક્ષા ખૂબ જ ફાયદાકારક રહેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈ શકો છો આપણું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન છે. એમાં છે વિભાગ નંબર એ. વિભાગ નંબર એ જે છે એ છે આપણો ગદ્ય વિભાગ. તો ગદ્ય વિભાગમાં જોઈએ કે निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्प में से सही विकल्प चुनकर उत्तर लिखिए. प्रत्येक का है एक अंक, 8 विकल्पो हશે, તમારા 8 માર્ક્સ. આ 8 માર્ક્સ આપે ક્યાંય પણ કટ થવા ના જોઈએ. તો જોઈએ આપણા. તો સૌપ્રથમ છે કે નમક की गाड़ियां किसकी थी? તો નમક की गाड़ियां ઓપ્શન નંબર સી પંડિત અલોપદીન की थी. અને આ તમને એક વાક્યની અંદર પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ. અને ધોરણ 12 ના બીજા વિષયના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે. ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો. આગળ જઈએ બીજો કે સોमा बुआ कैसी थी? तो सोमा बुआ મિત્રો बुढ़िया भी थी, परिक्तता भी थी, अकेली भी थी. तो આવશે ઓપ્શન નંબર ડી, तीनों सही है. આગળ વધીએ હવે. આગળ છે ત્રીજો કે बंद रहने के कारण पुराना घर कैसा हो जा रहा था? तो बंद रहने के कारण पुराना घर जर्जरित हो जा रहा था. ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર રહેશે. અને બોર્ડની પરીક્ષાની પણ તૈયારી તમારે એકદમ સરળ બનાવી હોય તો જેવી આપણી તૃતીય પરીક્ષા પૂરી થાય એના પછી આપણે બોર્ડની સિરીઝ ચાલુ કરવાના છીએ, જે તમને સવારે એક લાઈવ ને સાંજે એક લાઈવ 2 લેક્ચર આપીશું દિવસના, જે તમારી એક મહિનાની અંદર તૈયારી એકદમ સારામાં સારી કરાવીશું. તો એ તૈયારી કરાવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જવાનું છે. તો જે ગાંધીજી કો સિક્રમ में कहा बैठाया गया? તેમાં શું આવશે? ઓપ્શન નંબર સી कोचवान की बगल में. આગળ પાંચમો अग्निकुंड सिकुंड कर क्या बन गया? तो अग्निकुंड सिकुंड कर पृथ्वी बन गया है. ऑप्शन नंबर सी. આગળ વધીએ. આગળ છે છઠ્ઠો કે લેખક क्या भूलना चाहते हैं? तो ऑप्शन नंबर ए अपना जन्मदिन लेखक भूलना चाहते हैं. આગળ વધીએ. આગળ છે સાતમો કે મહિનों से मन क्यों उदास है? महीनों से मन क्यों उदास है? તેમાં આવશે ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર કે कुछ तबियत ढीली, कुछ तनाव और टूटने का डर था. તમારે પરીક્ષાની અંદર સાતમા પ્રશ્નનો જવાબ હોય તો આવી રીતે 7 લખવાનો છે. પછી હિન્દીની અંદર આવી રીતે ઉત્તર લખવાનું છે. પછી જે બી હોય તો બી લખવાનું છે અને પછી આવી રીતે જવાબ લખવાનો છે તમારી પુરવણીની અંદર. આગળ જઈએ. આગળ છે આઠમો કે मनोहर पुरी को किसने जीत लिया था? તેમાં શું આવશે? ઓપ્શન નંબર સી मलेच्छों ने जीत लिया था. આગળ વધીએ. આગળ છે રચના કે સાથ યોગ્ય પાત્ર કા જોડા મિલાઈએ. એટલે કે આ રચના છે અને આ પાત્રો છે. કઈ રચના અંદર કયા પાત્રો આવે છે આપણે જોડકા તમને 2 માર્ક્સમાં પૂછાશે. તમને અહીંયા પાત્ર પૂછાઈ શકે છે, સાહિત્ય પ્રકાર પૂછાઈ શકે છે, એના લેખક પૂછાઈ શકે છે. તો જોઈએ અકેલી. અકેલી કયામાં આવે છે? અકેલી આવે છે સંન્યાસીજી ના અકેલી રચનામાં આવે છે પાત્ર નંબર સી એટલે કે સંન્યાસીજી મહારાજ. પછી છે ચાર્લ્સ ટાઉન સે જોહિનબર્ગ. એમાં કયું પાત્ર આવે છે? એમાં આવે છે ગોરા મુખિયા. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે એક વાક્યમાં જવાબ લખીએ. 4 પ્રશ્નો હશે, પ્રત્યેકનો 1 ગુણ છે, એટલે આપણા 4 માર્ક્સ વિચારની અંદર કરવાના છે આપણે કવર. कि अकेली कहानी का प्रमुख पात्र कौन है? तो अकेली कहानी का प्रमुख पात्र सोमा बुआ है. જે મેઇન જવાબ હોય એની નીચે બ્લેક બોર્ડ पे શક્ય હોય તો આપણે અંડરલાઈન પણ કરવાની છે. બીજો रेडियम कहां नहीं रहना चाहता था? तो रेडियम पृथ्वी के ऊपरी भाग पर रहना नहीं चाहता था. આગળ વધીએ હવે. આગળ છે सरदार पटेल के ज्येष्ठ भ्राता का क्या नाम था? उन्होंने क्या किया? तो सरदार पटेल के ज्येष्ठ भ्राता का नाम श्री विठल भाई पटेल था. उन्होंने अपनी सारी संपत्ति सुभाष बाबू के नाम लिख दी थी. सुभाष बाबू यानी कि हमारे नेताजी सुभाष चंद्र बोस. पांचवो बुजुर्ग मित्र ने लेखक से क्या कहा? तो बुजुर्ग मित्र ने लेखक से कहा कि उन्हें याद है उनका जन्मदिन, वे उस बड़े ठाट से मनाएंगे, इसलिए वे कहीं बार न जाए. આગળ
આગળ છે निम्नलिखित प्रश्नों के 2-3 वाक्य में उत्तर लिखिए प्रत्येक प्रश्नનો 2 ગુણ છે એવા તમને 3 પ્રશ્ન પૂછાશે અને એના માર્ક્સ થઈ જશે 6 માર્ક્સ જોઈ શકો છો સોમા बुआ का पति का व्यवहार कैसा था તો એ પ્રશ્નનો તમને અહીંયા સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે જે મિત્રો તમારે વિડિયો સ્ટોપ કરીને ધ્યાનથી એકવાર વાંચી લેવાનો છે આગળ लेखक का पुराना घर कैसा बनाया गया था જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્ન આન્સરો તમને આપેલા છે જે તમારે શાંતિથી એકવાર વિડિયો સ્ટોપ કરીને રીડ કરી લેવાના છે ત્રીજો हिंदुस्तानी भाइयों ने गांधी जी से क्या कहा એનો પણ અહીંયા સંપૂર્ણ તમને આન્સર આપી દીધેલ છે આગળ વધીએ આગળ છે ચોથો કે पारस पत्थर का कार्य क्या है तो पारस पत्थर का नाम प्रसिद्ध है पारस पत्थर अपने स्पर्श से लोहे को सोने में और जस्ते को चांदी में परिवर्तित कर देता है पांचवो सुवर्णपुर का रास्ता मनोहरपुरी की ओर कैसे मुड़ता था तो सुवर्णपुर से निकलने वाला रास्ता नदी की तरह आम और ताड़ के बनों के अलग कर दोनों के बीच से गुजरता था यह रास्ता मनोहरपुरी की ओर मुड़ता था આગળ આગળ છે મોટા પ્રશ્ન છે 5 અંકનો એટલે કે 5 ગુણનો પ્રશ્ન છે બે પ્રશ્ન પૂછાશે એમાંથી કોઈ પણ એક આપણને આવડતો એક જવાબ આપવાનો કે पंडित अलोपदीन के व्यक्तित्व का परिचय दीजिए જે पंडित अलोपदीन આવે છે આપણે એનો આપણે વ્યક્તિત્વનો પરિચય આપવાનું છે આપણે આપણા શબ્દોની અંદર જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને અહીં આપેલ છે જે તમે વિડિયો સ્ટોપ કરીને લખી શકો છો એની અથવામાં બીજો પૂછેલો છે આપણે કોઈ પણ એક લખવાનો છે અહીં પરંતુ અહીંયા કોઈ પણ એક તૈયાર કરવાનો એવું નથી અહીંયા આપણે બંને જ તૈયાર કરવાના છે कि वजीर अली एक जांबाज सिपाही था इस विधान को स्पष्ट कीजिए જોઈ શકો છો એ પ્રશ્નનો પણ અહીંયા સંપૂર્ણ આન્સર તમને આપી દીધેલ છે મિત્રો સરસ મજાનો નેક્સ્ટ આગળ જઈએ આગળ છે આપણો વિભાગ નંબર બી જે છે આપણો પદ્ય વિભાગ એની અંદર પણ તમને 8 વિકલ્પો પૂછાય છે પ્રત્યેકનો 1 ગુણ એના પણ 8 માર્ક્સ છે કે कान्ह के संग कौन विराजमान है तो कान्ह के संग उसकी श्यामा अर्थात राधा विराजमान है ऑप्शन नंबर सी આગળ આગળ છે બીજો गोपिया किसकी बली माला पहनेगी तो गोपिया गुंजो की बली माला पहनेगी यानी कि गुजा की बली माला गुंजो गुजा એવું તમને પૂછાય તો એ પણ રાઈટ આન્સર રહેશે આગળ આગળ છે ત્રીજો बालक किसके आश्रम में पढ़ रहा था तो बालक ऋषि कश्यप के आश्रम में पढ़ रहा था कौन से ऋषि ऋषि कश्यप के आश्रम में आगे जाइए आगे से चौथो कवि ने किस वन का जिक्र किया है तो कवि ने चीड़ वन का जिक्र किया हुआ है ऑप्शन नंबर डी आपको करेक्ट आंसर रहेगा नेक्स्ट पांचवो जीवन में एक सितारा था मानो वह बेहद प्यारा था ऑप्शन नंबर सी काव्य छे मित्रों आगे जाइए आगे से छठो युद्ध और आतंक किसके पर्याय है तो युद्ध और आतंक सामाजिकता के पर्याय है अगर आगे से सातवो डाकिया दर दर क्या लेकर घूम रहा था तो डाकिया दर दर बेरंग बेनाम चिठिया लेकर घूम रहा था आ तमने एक वाक्यમાં પૂછાઈ શકે છે મિત્રો એવું નથી કે અહીંયા વિકલ્પમાં આપ્યું છે તો વિકલ્પમાં જ પૂછાશે એક વાક્યમાં પણ પૂછાઈ શકે दीदी भाई के लिए क्या सामान रखती थी तो આવશે गुड डे આગળ આગળ છે જોડકા છે આપણા કવિતા और कवि तो नीव की ईट हो तुम दीदी તેમાં શું આવશે એના કવિ છે કવિ ઉદય પ્રકાશ પછી કેલેન્ડર એના કવિ કોણ છે सूरज बड़ात्या જોઈ શકો છો તમને આપેલું છે તમારે આનું વિગતે અભ્યાસ તમારી અનુક્રમ મણિકા છે એમાંથી તમારે સંપૂર્ણ કાવ્ય કવિ એના સોરી એની કૃતિ કવિ પાઠ હોય તો લેખક બધું તમારે યાદ કરી લેવાનું છે प्रश्न के उत्तर दीजिए एक वाक्य के अंदर 4 मार्क्स कि कृष्ण किस राग में गीता गा रहे हैं तो कृष्ण धमार राग में गीता गा रहे हैं પછી બીજો बालक भरत के माता पिता कौन थे तो बालक भरत के माता पिता शकुंतला और दुष्यंत थे પછી છે કે घर कहाँ बने हुए हैं तो घर नदियों के किनारे बने हुए हैं જે મુખ્ય જવાબ હોય એક વાક્યની અંદર એની નીચે તમે અંડરલાઈન પણ કરવાની છે બ્લેક બોલ પેનથી જેથી કરીને તમારો જવાબ હાઇલાઇટ થશે આગળ જઈએ આગળ છે ચોથો કે महाप्रस्थान खंड काव्य का विषय क्या है तो महाप्रस्थान काव्य पांडवों के स्वर्गारोहण विषय पर आधारित है પછી છે આપણા બે ગુણના પ્રશ્ન છે જોઈ શકો છો કે કૃષ્ણ कैसे होली खेल रहे हैं એનો તમારે સંપૂર્ણ જવાબ આપવાનો છે જોઈ શકો છો અહીંયા પ્રશ્નના જવાબો તમને આપેલા છે જે મિત્રો તમારે સંપૂર્ણ પ્રશ્નના જવાબો વિડિયો સ્ટોપ કરીને એકવાર શાંતિથી ધ્યાનથી વાંચી લેવાના છે આગળ જોઈએ બીજો गोपिया कृष्ण का कौन सा स्वांग रचती है
તો જોઈ શકો છો એનો પણ અહીંયા તમને આન્સર આપી દીધેલ છે સંપૂર્ણ. પછી છે ત્રીજો, बालक ने क्रोधित सिंहनी से क्या कहा? तो जब सिंहनी क्रोध में आकर गरजने लगी तो बालक भरत ने छड़ी तानकर उसे कहा कि यदि मेरे खेल में तुम अड़चन डालोगी तो कभी मार खा जाओगी और मैं तुम्हारे बच्चे को तुम्हें नहीं दूंगा, तू यहां से चली जा, भाग जा यहां से, ऐसा बालक भरत ने कहा था. आगे जाइए. आगे से चौथो कि कवि को इसकी चिंता क्यों है कि घर नदियों के किनारे बने हुए हैं? तो જોઈ શકો છો એનો પણ તમને આન્સર આપેલ છે. પાંચમો, दिन छिपने पर कवि किसका इंतजार करते हैं और क्यों करते हैं? જોઈ શકો છો એનો પણ તમને અહીંયા આન્સર આપેલ છે. આપણે પ્રશ્ન જવાબો વાંચવા જઈશું તો વિડિયો લોગ બની જશે, માટે તમારે મિત્રો વાંચવાનો છે, તમારે સ્કીપ નથી કરવાનો. એ છે 7-8 વાક્ય में उत्तर लिखिए. 5 गुणનો प्रश्न છે, 2 આપેલા છે, એમાંથી કોઈ પણ એકનો જવાબ આપવાનો. કે बादल को गिरते देखा है, कविता में कवि की सौंदर्य की नैसर्गिकता का वर्णन कीजिए. જોઈ શકો છો એનું પણ અહીંયા તમને સંપૂર્ણ વર્ણન મિત્રો આપેલું છે. આગળ વધીએ. આગળ છે એના અથવામાં કે બેરંગ બેનામ ચીઠિયા કાવ્ય કા ભાવાર્થ તમારે સમજાવવાનો છે. એટલે કે આ કવિતા છે એમાંથી તમને જે કંઈ પણ યાદ હોય એ તમારે અહીંયા લખવાનું છે સિમ્પલ શબ્દની અંદર. જોઈ શકો છો અહીંયા તમને જવાબ આપેલો છે. આગળ તો આગળ આપણે જોઈએ જે આપણો છે વ્યાકરણ વિભાગ નંબર સી, જે છે આપણો વ્યાકરણ વિભાગ. એમાં છે નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ બતાવીએ. 2 હશે, પ્રત્યેકનો 1 ગુણ, એના થઈ જશે 2 માર્ક્સ. અહીંયા છે પરમ, તો શું થશે? શ્રેષ્ઠ. એવું નથી સમાનાર્થી અહીંયા આ આઈએમપી અપાય છે તો બેઠે બેઠા એ પૂછાશે, એવું મિત્રો બિલકુલ પણ નથી. સમાનાર્થી જે વ્યાકરણ વિભાગ નંબર સી જે છે આપણો વ્યાકરણ વિભાગ, મિત્રો તમને પ્રેક્ટિસ માટે આપેલો છે. અને વધુમાં આપણે પ્રેક્ટિસ જેવી પરીક્ષા તમારે કઈ તારીખે છે નીચે તારીખ કમેન્ટ કરજો. એના પહેલા આપણે હિન્દીનું લાઈવ લેક્ચર ગોઠવીશું, એમાં સંપૂર્ણ વ્યાકરણ વિભાગ કવર કરીશું. परम तो आवश्यक श्रेष्ठ, पुलकित तो आवश्यक प्रश्न. હવે છે નિમ્નલિખિત શબ્દો કે વિલોમ શબ્દ બનાવીએ. તો આવશે જવાની તો બુઢાપા, વિધવા તો થશે સધવા. આગળ આગળ છે તત્સમ રૂપ લખીએ. કાજ, કાજ તો શું થશે? કાર્ય. આંખ તો થશે અક્ષ. પછી નિમ્નલિખિત શબ્દો કે પ્રત્યય अलग कीजिए. તો અહીંયા મિત્રો શું છે? નારીત્વ તો નારી પ્લસ ત્વ, તો અહીંયા જે ત્વ છે એ આપણો પ્રત્યય થશે. પછી કવિત્વ, આમાં પણ ત્વ જ છે, જોઈ શકો છો આમાં પણ ત્વ જ આપણો પ્રત્યય છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે शब्द समूह के लिए एक शब्द कि दिन का मध्य भाग, तो उसे हम क्या कहेंगे? मध्याह्न. પછી जो कहा ना गया हो तो आपसे अनकहा, अनकथित. આગળ છે अशुद्ध वाक्य को शुद्ध कीजिए. तो शुद्ध गाय का दूध चाहिए, તેનો મિત્રો શુદ્ધ વાક્ય શું થશે? कि गाय का शुद्ध दूध चाहिए. પછી कहावत का अर्थ दीजिए. जिसकी लाठी उसकी भैंस, तो संसार में सब जगह बलवान व्यक्ति की ही विजय होती है. અને વિદ્યાર્થી મિત્રો તમારે વ્યાકરણ વિભાગની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા હોય તો તમારા જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટરની જેવું પૂરું થાય ચેપ્ટર અથવા કાવ્ય હોય એની જે તમને શબ્દાર્થ આપેલા છે, રૂઢિપ્રયોગ આપેલી છે, કહેવતો આપેલી છે, એ એકવાર તમે સંપૂર્ણ રીડ કરી લેજો. એમાંથી જ મિત્રો પૂછાતા હોય છે. આગળ જોઈએ मुहावरे का अर्थ देकर वाक्य प्रयोग कीजिए. तो कुछ दिनों का मेहमान होना तो मृत्यु के बहुत करीब होना. वाक्य प्रयोग તમે તમારી રીતે જાતે કરી શકો છો. बाग बाग होना तो શું આવશે? प्रसन्न होना. આગળ છે निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. एमा छे कि सॉफ्टवेयर कितनी तरह के होते हैं और कौन कौन से होते हैं? तो सॉफ्टवेयर 2 तरह के होते हैं. फर्स्ट होता है सिस्टम सॉफ्टवेयर और दूसरा होता है एप्लीकेशन सॉफ्टवेयर. આગળ છે બીજો सूचना प्रौद्योगिकी का अर्थ क्या है? तो જોઈ શકો છો એનો તમને આન્સર આપેલો છે. अर्थ है तकनीकी, सूचना प्रौद्योगिकी का अर्थ है जानकारी या ज्ञान की तकनीकी. तीजो છે इंटरनेट पर दिखने वाला हिंदी का विश्वकोश किसने तैयार किया है? तो इंटरनेट पर दिखने वाला हिंदी का विश्वकोश नागरी प्रचारणी सभा ने तैयार किया हुआ है. चौथो डाक विभाग कौन से मंत्रालय के अंतर्गत आता है? तो डाक विभाग संचार और सूचना प्रौद्योगिकी मंत्रालय के अंतर्गत आता है. આગળ છે આપણો વિભાગ નંબર ડી, જે છે આપણો અર્થગ્રહણ વિભાગ, જે આપણે લેખન વિભાગ પણ કહીએ. કે पदार्थों के संदर्भ व्याख्या कीजिए. तो बाढ़ की संभावनाएं सामने है और नदियों के किनारे घर बने हैं. આનો તમારે સિમ્પલ આ જે વાક્ય છે એનો તમારે ભાવાર્થ જણાવવાનો છે. જોઈ શકો છો એનો સંપૂર્ણ ભાવાર્થ તમને મિત્રો આપેલ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી એકવાર વાંચી લેવાનો છે. આગળ વધીએ. આગળ છે સંપૂર્ણ પેરેગ્રાફ વાંચી એ પેરેગ્રાફ મિત્રો શું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે, એ ફક્ત 3 લીટીની અંદર આપણે જણાવવાનો છે શીર્ષક આપીને.
જોઈ શકો છો તમે આની અંદર જોઈ શકો છો આવી રીતે સંપૂર્ણ ઉપર શીર્ષક આપી દેવાનું છે મોટા અક્ષરથી, નીચે બ્લેક બોલ પેનથી અંડરલાઈન કરી દેવાની છે અને આવી રીતે તમારે એનો સંદર્ભ લખવાનો. આગળ જઈએ અને મિત્રો જો તમે અહીંયા સુધી વિડીયો જોતા આવ્યા છો તો કમેન્ટની અંદર જીજીએ સ્ટાર આવું લખીને કમેન્ટ કરજો, જેથી કરીને ખબર પડે કે તમે અમારા વિડીયોનો લાભ પૂરેપૂરો લીધો છે અને તમને ફાયદો 100% થવાનો છે. આગળ છે ગદ્દાંશો કો પઢકર પૂછે ગયે પ્રશ્નો કે उत्तर दीजिए. પેરેગ્રાફ વાંચવાનો છે અને એમાંથી જ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. એકદમ સિમ્પલ છે. 5 પ્રશ્નો 5. चरित्र किसे कहते हैं? तो मनुष्य के आचरण तथा व्यवहार को चरित्र कहते हैं, अर्थात मनुष्य के सद्गुणों के समूह का नाम ही चरित्र है. बीजो चरित्र का क्या महत्व है? तो चरित्र व्यक्तित्व का निर्माण करने वाला एक ऐसा तत्व है जिससे मनुष्य का जीवन सफल बनता है. अंततः चरित्र का सबसे अधिक महत्व है. આગળ છે ત્રીજો કે માનવ જીવન પર ચરિત્ર का क्या असर पड़ता है? तो જોઈ શકો છો એનો આન્સર આપેલો છે. तो इतिहास किस बात का साक्षी है? तो इतिहास इस बात का साक्षी है कि कई चक्रवर्ती सम्राटों के पास अपार धन, पद, विद्या, वैभव सब कुछ था, परंतु चरित्र नहीं था, इसीलिए उनका अस्तित्व समाप्त हो गया. उनका इतिहास में नाम ही नहीं है. 5मो, इस परिचित को योग्य शीर्षक दीजिए. तो चरित्र की शक्ति अथवा चरित्र का महत्व એવું તમે આપી શકો છો. આગળ છે વિભાગ નંબર ઈ જે છે આપણો લેખન વિભાગ. એમાં તમને 5 માર્ક્સની મિત્રો તમને શું પૂછાય છે? વાર્તા રે વાર્તા, એટલે કે આપણી સ્ટોરી પૂછાય છે. સિમ્પલ તમને મુદ્દા આપેલા હશે એના પરથી વાર્તા લખવાની છે. જોઈ શકો છો આ છે સચ્ચી માં ચતુર ન્યાયાધીશ. આ વાર્તા તો આપણે પ્રાર્થનામાં સાંભળીને કંટાળ્યા છીએ, તો આપણને આવડવી જ જોઈએ. હિન્દીમાં લખતા કેમ ના આવડે? હવે તો આપણે 3-12 માં આવ્યા. લાસ્ટમાં બોધ પણ લખવાનો છે. આગળ તમને નિબંધ પૂછાય છે. અહીંયા નિબંધના પણ જવાબો આપેલા છે જે તમારે એકવાર વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવાના છે. આઈએમપી નિબંધ ફર્સ્ટ છે સ્વચ્છ ભારત. નેક્સ્ટ જોઈ શકો છો સ્વચ્છ ભારત વિશે સંપૂર્ણ નિબંધ આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાનો છે. આગળ જઈએ મિત્રો. આગળ છે આઈએમપી નિબંધ માતૃપ્રેમ. જોઈ શકો છો બીજા નંબરનો છે માતૃપ્રેમ. પરીક્ષાની અંદર 3 આપેલા હશે, એમાંથી કોઈ પણ એક તમને સારો આવડતો હોય એ તમારે લખવાનો છે. જોઈ શકો છો માતૃપ્રેમ વિશે સંપૂર્ણ નિબંધ તમને આપેલ છે અહીંયા. પછી લાસ્ટ ત્રીજો છે મોબાઈલ દૂષણ યા ભૂષણ. એના વિશે પણ નિબંધ પૂછાઈ શકે છે, પરીક્ષાની અંદર ખાસી વખત પૂછાણો છે. જોઈ શકો છો એનો પણ અહીંયા તમને જવાબ આપેલો છે મિત્રો સંપૂર્ણ. જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ નિબંધ એકવાર વાંચી લેવાનો છે. નિબંધ તૈયાર નથી કરવાના હોતા, એકવાર ખાલી શબ્દો પકડવાના હોય છે. બાકી પરીક્ષાની અંદર પૂછાય, આપણને શબ્દો યાદ હોય તો આસાનીથી લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 12 વિષય હિન્દી વિષયની અંદર અતિ મોસ્ટ ટાઈમ એવું પ્રશ્નપત્ર. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય, ફર્સ્ટ વાર આ વિડીયો જોતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે હજુ તો તમારો મુખ્ય પડાવ બોર્ડની પરીક્ષા છે, એની અંદર અમારી ચેનલ તમને રામબાણ તરીકે સાબિત થશે. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.